સો ખેડૂત મિત્રો બધા મજામાં જશો બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં. તો કાલની આપણે ઉદાહરણ લઈ કાલનો આપણા જે રેગ્યુલર ગયા વર્ષે જે વસ્તુ ખેડૂત મિત્રો ડુંગળીના પાકમાં ઉપયોગ કરી હતી નીમ ઓઇલ કાલે અને આજમાં અત્યારમાં હાલ સુધીમાં 2 થી 3 ખેડૂત મિત્રો ફરીથી ખરીદી કરી લીધેલી છે. આ નીમ ઓઇલ છે જે આપણે બતાવી છીએ રેડી 16 કડવો રાખે છે. પછી એક ભાઈ આ ખાતર પણ લઈ ગયા છે જે આપણું નવું ખાતર આવ્યું છે પિસ્ટાર લિક્વિડ ફોર્મમાં DEP કહી શકીએ રેડી એની પણ કાલે ખરીદી કરી છે. આ ડુંગળીમાં હાલશે, સણા બનાવે સણામાં હાલશે, ઘઉંમાં હાલશે, તમે કોઈ પણ પાક બનાવ્યો હોય જીરું બનાવ્યું હોય તો આ હાલશે રેડી. તમારે 25 જમણની ખીવ હોય, 30 જમણની ખીવ હોય કે 50 જમણની ડુંગળી ખીવ હોય, આ એક વખત પાઈ એકાય રેડી ખાતર છે રેડી આપશે એટલે છોડની ગુણવત્તા મતલબ હજી પોષક તત્વો જોઈ મળી રહેશે રેડી. પછી આપણે ડુંગળી પાકવાનું વારો હોય ત્યારે શું આપીએ છીએ ડ્રીપ કે પ્લસ કયું આવડું આ ડુંગળી પાકવાનું મહિનાનું વારું હોય ત્યારે આ શેણામાં હાલે ને બધાય હાલે કે ડુંગળીમાં હાલે એમ નહીં શેણામાં પણ હાલે. શેણામાં પાવાથી શું ફાયદો થાય? વજન સારો આવશે શેણાના દાણા. એમ રીતે ડુંગળીનો દડો ફૂલાવશે એવી રીતે શેણામાં પણ હાલે. પણ અત્યારે ડુંગળીના ભાવ નથી એટલે આપણને બહુ મનમાં દુઃખ છે. અત્યારે બધા ઘણા ખેડૂત મિત્રો ઘણા આપણા જૂના વિડીયો જોઈને ફોન કરે છે કે એટલા બધા સારા ભાવ છે પણ જૂનો વિડીયો છે એ તો ખાસ તમે જોવો ખેડૂત મિત્રો. તારીખ મારેલી હોય છે નીચે. કપાસના બજાર ભાવ તો ઉપર તારીખ મારેલી હોય એમ ડુંગળીના બજાર ભાવ એમાં ઉપર તારીખ મારેલી હોય એ ખાસ જોવાનું રાખો ખેડૂત મિત્રો રેડી. તમે હેરાન ન થાવ અને તમને એમ ન થઈ જાય કે આરો જૂનો વિડીયો જોઈને પછી ફોન કરી તો 100 રૂપિયા ભાવ, અત્યારે 100 રૂપિયા જ ભાવ છે. તો એ ખાસ તમે મારો વિડીયો જોવામાં બધામાં તારીખ મારેલી હોય છે રેડી, ટાઇટલ હોય છે બધું. ખાસ કરીને વિડીયો જો એટલી ખાસ ધ્યાન રાખજો. કપાસના ભાવમાં પણ તેજી જેવું કંઈ લાગતું નથી પણ સરેરાશ ભાવ છે એ તમે વિડીયો જોશો એટલે ખબર પડી છે. પણ ખાસ કરીને અત્યારે કોઈ ઘઉં હજી ઉગી ગયા હોય પહેલું બીજું પાણ પાતા હોય મતલબ ઉગ્યા પછીની તો પાઈ શકો છો. પછી ઘઉંની ખંડની દવા આપણી પાસે મળી રહે. ઘઉં કોઈ નાખ્યા હોય કેટલા દિવસે નખાય. ઘઉંની ખંડની દવા છે એ 20 દિવસ પછી નખાય. ડુંગળીમાં 20 દિવસ પછી નખાય. ખાસ કરીને એટલું આપણને ખબર હોવી જોઈએ વહેલી નાખવાથી મોલને કેવરાવે છે રેડી પણ યાદ રાખવાનું. અને આ નીમ તેલ તમારે ઘઉં બનાવો, શેણા બનાવો, ડુંગળીવાળા ખાસ શેણાવાળા વાપરે તો વધારે સારું. એનેથી છંટકાવ ઓછા જોશે વાપરશે તો. બાકી વધારે કોઈ માહિતી જોતી તો દુકાને રૂબરૂ આવી શકો છો. તળાજા જે લોકલ ખેડૂત છે વિડીયો જોતા હોય ક્યાં આવી છે માર્કેટ યાર્ડ જે તમે આજે અત્યારે વેચવા આવો છો કપાસને એની સામે એને શોપિંગમાં અમીજરા શોપિંગ છે રેડી ત્યાં જ આપણી દુકાન આવેલી છે રેડી. તો અવશ્ય આવી શકો છો રેડી. બાકી કોઈ વધારે કહેતા નથી. મળશું આગળની કપાસ બજાર ભાવના વિડીયો સાથે. 1056 11 ગાડી છે ને 1100 રૂપિયા 1100 1 2 3 4 5 6 8 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 રૂપિયા 1126 અંબુજા 1126 રૂપિયા 5 ગાંહડી 1126 1126 રૂપિયા એક વાર 27 28 29 30 31 હવે 5 ગાંહડી કેટલા 1100 ને 1159 આ કપાસના ભાવ 1100 રૂપિયા 26 રૂપિયા 1126 ગોપાલ કોટન 1126 995 રૂપિયા મોહરિયા 995 1 2 3 4 5 6 ભાઈ જો 1050 51 52 53 54 55 1100 રૂપિયા 1100 રૂપિયા પૂરા કપાસમાં. કેટલી ગાંહડી છે?
16 ગાંહડીની હરાજી થાય છે. આ વરસાદી જ છે. ઓળ ગાંહડી 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 41 42 43 45 46 57 58 59 60 રૂપિયા મારા છે દાદા. 1066 રૂપિયા 1066 અંબુજા 1066 રૂપિયા 16 ગાંહડીનો ભાવ છો છે. આ કેટલી ગાંહડી જો ભાઈ 950 પાકા 55 56 56 1000 1 રૂપિયો 1000 ને 1 રૂપિયો 2 3 4 એક માં તમારે બોલું સાહેબ. 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 1028 રૂપિયા 1028 બંધ ખોલા કરો બંધ ખોલા. આના દાદા 1050 મારા પાકા 1050 51 52 53 54 55 57 58 59 60 61 62 63 1071 રૂપિયા 1071 72 73 74 75 રૂપિયા લોકો એમાં ગોપાલ 1075 કરી નાખો ને રૂપિયા. 1000 રૂપિયા પાકા છે 3 ગાંહડી 1000 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 28 30 31 33 34 35 36 37 38 40 45 56 લખો એમાં 1156 12 ગાંહડી હા 950 રૂપિયા પાકા છે 950 50 50 52 53 54 55 58 59 60 965 રૂપિયા 60 68 70 ઘરનું છે બાબા તું કે આપી દે ગમે ઈ કે તું કેમ કરું તું આપી દે કે મને 98 રૂપિયા 998 998,000 રૂપિયા કરી નાખો. હું કહેવાનો 1000 રૂપિયા પૂરા કપાસમાં. આ કેટલી કેટલી હતી બે ગાડીઓ ઈ બા ત્રણ હવે હા 3 11 25 થોડું કયા અહીંયા 3 11 25 1100 1050 ચાલુ 1051 52 53 54 1070 રૂપિયા દ્વારકાધીશ હવે 1070 કેટલી હતી ઈ તાણ અત્યારે એક આવશે ને અહીંયા કે બોલી કઈ આવે હા 1125 પાકા 1125 રૂપિયા પાકા છે એક ગાંહડી 1125 26 27 28 29 30 31 32 33 34 35 40 41 42 43 રૂપિયા અંબુજા હવે 443 હવે કેટલી આવે હા